ગુડ મોર્નિંગ પ્રિયંકાબેન. હું સુરત થી જ છું હા. અને મારું આજનું રિઝલ્ટ છે પગમાં ફૂગ અને ડાયાબિટીસ ની. મારા સાસુનું જ છે ઘરનું. ઓકે. ડાયાબિટીસ અને પગમાં ફૂગ. पैरों में फूग. ઓકે. હા. સર એના માટે આપ્યું હતું ગેનોડરમાં. ઓકે, ગેનોડરમાં, ફ્લેક્સ ઓઇલ, ફ્લેક્સ ઓઇલ, સ્પિરુલિના, સ્પિરુલિના, નીમ, નીમ, ગ્લુકો હેલ્થ, ગ્લુકો હેલ્થ, ગ્લુકોઝામાઇન, ગ્લુકોઝામાઇન, આમળા, આમળા, નોની, નોની, ફૂડ ક્રીમ ફૂડ ક્રીમ, અને સીએમડી. સીએમડી. ઓકે. સર આ બધી નોની એક સવાર સાંજ ભૂખ્યા પેટ આપી હતી. નોની સવારે સાંજ બિફોર મીલ. હા. અને બીજી બધી છે ને જમ્યા પછી આવી હતી સવાર સાંજ. સવાર સાંજ જમ્યા પછી. ઓકે. હા. અને સર જે ગેનોડરમાં છે ને, તો આપણે સવારમાં એક કેપ્સ્યુલ ફોડીને એમને જે જ્યાં ફૂગ હતી ને ત્યાં છાંટવાની. ઓકે. અને હા. અને પછી કલાક દોઢ કલાક થાય ને પછી નીમ કેપ્સ્યુલ છે ને એ ફોડીને પાછી એ રીતે લગાવવાની. અને પછી 1 કલાક 1.5 કલાક પછી રિમૂવ કરીને પછી ફૂડ ક્રીમ ને નીમ કેપ્સ્યુલ બે મિક્સ કરીને પછી એનો મલમ બનાવીને લગાવવાનો. ઓકે. હા. આટલું સર કર્યું ને તો બહુ જબરજસ્ત 22 દિવસનું રિઝલ્ટ તો મેં ફોટા પણ તમને સેન્ડ કર્યા છે. બહુ જબરજસ્ત રિઝલ્ટ મળ્યું છે મને. કેટલા સમયની તકલીફ હતી અમને પ્રિયંકાબેન? તો સર વર્ષ જેવું થઈ ગયું હતું અને અમે એમને બહારથી દવા પણ લાવ્યા હતા. પણ એમને છે ને તો પગનું વધી ગયું ને તો કે એમને પગની આંગળી છે ને કાપવી પડશે. તો મારે એવું કઈ કરવું નહોતું એટલે પછી મેં અમારા અપલાયન છે ભારતીબેન ટીબડિયા એમને પૂછ્યું કે આપણે આમાં સપ્લિમેન્ટ હોય તો મને બતાવો. તેમને આ વિષયની સપ્લિમેન્ટ બતાવી. તો 22 દિવસમાં એમને હાવ સુકાઈ ગયું ને હાવ 1 ઇંચનો ખાડો હતો ને એ વહી ગયો. વેરી ગુડ. અને ડાયાબિટીસમાં કેમનું છે એમને? ડાયાબિટીસ તો એમની ઓછામાં ઓછી 250 તો રહેતી જ છે અત્યારે હાલમાં તે. તોય એમના અંદર બહુ જબરજસ્ત રિઝલ્ટ જોવા મળ્યું છે. પહેલા કેટલી ડાયાબિટીસ હતી પહેલા? એમને 300 જેવી તો હતી. અચ્છા. અને કેટલા સમયથી સપ્લિમેન્ટ લે છે? અમને સપ્લિમેન્ટ હજી 1.5 મહિનો જ થયો છે. મહિનો હજી 8 તારીખે થયો. 8 તારીખે જ હજી મહિનો થયો છે. અચ્છા, 1 મહિનો થયો તો સપ્લિમેન્ટ લેશે એમ ધીમે રાહત મળતી થઈ જશે. હા. મેં ફોટા પણ મોકલ્યા છે. એ ફોટામાં આમ रिजल्ट ચોખ્ખું દેખાય એમ. हाँ देखिए दोस्तों, मैं रिजल्ट दिखाता हूँ जो प्रियंका बहन ने मुझे भेजी है. बहुत जबरदस्त रिजल्ट लिया है यहाँ पर. डायबिटीज के कारण ऐसी तकलीफें जो होती हैं वो तकलीफें बढ़ जाती हैं, राइट. लेकिन ये देखिए कितना बेहतरीन रिजल्ट लिया है. यस, ये पहले दिन का जरा जूम करो. ये देखिए 2 पैरों के बीच, उंगलियों के बीच ये कैसी तकलीफ हो गई है. पहले दिन जब दिया था उसके दिन का फोटो है. यस, फिर सब कुछ लगाना शुरू हो गया. ये दूसरे दिन का फोटो है, उसके नीचे भी जरा जूम करें. ये देखिए खड्डा 2 उंगली के बीच, राइट. यस, ओके. उसके आगे भी हाँ, ये 6 दिन के वाला देखिए. हाँ, खड्डा थोड़ा कम हो गया. 8 दिन में बहुत कम हो गया खड्डा. यस, ओके. और दिखाइए और एक फोटो. और ये 15 दिन के बाद का देखिए, खड्डा शायद पूरा भर गया. और 22 दिन के बाद का ये फोटो देखिए आप. अब कोई खड्डा, उसको जूम कीजिए, देखिए बिल्कुल कोई तकलीफ नहीं है. बहुत बढ़िया, बहुत जबरदस्त. ये देखिए जहां पे शायद काटने की नौबत आती थी, राइट, वहां पे उनका एक टोटल क्लियर हो गया सप्लीमेंट के माध्यम द्वारा. इस खड्डे में અત્યારે તો એમને હાવ મતી જ ગયું છે. 1 મહિનામાં હાવ મતી ગયું છે એમને.
हाँ, प्रियंका बहन फिर एक बार बोले, आपने गैनोडर्मा खोल के लगाया पहले उस खड्डे में, हाँ। सप्लीमेंट तो लिया ही, लेकिन गैनोडर्मा खोल के लगाया, उसके बाद आपने नीम खोल के लगाया, उसके बाद फुट क्रीम और नीम खोल के आपने लगा दे रहा, राइट? हाँ हाँ। दिन में कितनी बार ऐसा लगाया? दिन में 4 बार तो लगाया ही है। दिन में 4 बार ऐसा लगाया। खूब खूब अभिनंदन प्रियंका बहन कि आपने जबरदस्त रिजल्ट लिया है, जबरदस्त रिजल्ट शेयर किया है। एक इंसान की जिंदगी कैसी हो गई होगी सोचिए, राइट? आज अच्छी जिंदगी उससे मिल गई है। प्रियंका बहन, इतना बढ़िया रिजल्ट सामने आता है तो वेस्टेज के प्रति कैसी फीलिंग आ रही है बताए? સર વેસ્ટેજ ના પ્રત્યે બહુ મસ્ત ફીલિંગ આવે છે, કેમ કે જે આ વસ્તુ જે કીધું છે ને એમાં અમારા સાસુ જ છે, તો એ બહુ ગભરાઈ ગયા હતા કે હવે આંગળી કાપવાનું થશે તો અમે શું કરશું એમ. મેં કીધું આપણે એવું કઈ નથી કરવું, અમારામાં બધી સપ્લિમેન્ટ આવે છે, આપણે મહિનો મેં કીધું તમે ટ્રાય કરો, તમને ન લાગે પછી નહીં કરતા. તે કે સારું વાંધો નહીં, પણ મહિનામાં જ એટલું જબરજસ્ત રિઝલ્ટ મળી ગયું ને સર કે એમને આમ વિશ્વાસ એટલો બધો આવી ગયો ને કે એ બધાને ફોન કરીને કે મને બહુ સારું થઈ ગયું છે, તમે પણ લો, તમને પણ સારું થઈ જશે એમ. એટલે વેસ્ટેજ માટે બહુ આમ વરદાન રૂપ મળી ગયું હોય ને એમ લાગે, કેમ કે અમારા ઘરમાં બધાની પ્રોબ્લેમ હતી ને, બધા જ અમે આખું ઘર સપ્લિમેન્ટ લઈએ છે ને એટલે હવે દવાખાનામાં જવું જ નથી પડતું. કેવી ખુશીનું વાતાવરણ છે પ્રિયંકાબેન, ઘરે બતાવો. બહુ ખુશી એટલે જબરજસ્ત, આમ આપણે એમ કઈ ન શકીએ એવી ખુશી તો છે હમણાં તો. यस, ये देखिए दोस्तों, सप्लीमेंट लेने से मैं बार बार कहता हूं कि वेस्टेज में आए हैं तो सबसे पहली कमाई खुद की हेल्थ, जो प्रियंका बहन ने कमाई है उनके घर की हेल्थ कमाई पहले, राइट? दूसरी कमाई है ब्लेसिंग, आज सासू माँ के ब्लेसिंग मिलते हैं, राइट? वो ठीक हो गई हैं तो उनके ब्लेसिंग आ रहे हैं, और पैसा तो जैसा स्ट्रक्चर बनेगा वैसा आता रहेगा, इसलिए ध्यान रहे, करते रहे, काम करते रहे, काम करते रहे, लगा